દુર્યોધને ચડાવ્યું અને અસ્વસ્થામાં ચડી ગયો કે આપણી હાર નિશ્ચિત છે, પાંડવોને મારવાની કોશિશ કર. અસ્વસ્થામાં કહે કે દુર્યોધન સાંભળ, પાંડવોને સામી છાતીએ મારવા તો કઠિન છે, પણ સાંભળ, શું હું પાંડવોને સુધા મારી નાખું? જેની જે બુદ્ધિ ના વિચાર. દુર્યોધનને તો આ વાત ગમી. અસ્વસ્થામાં મોકલ્યો કે પાંડવોને સુધા મારી નાખ. પણ એ સમયે મારી માતા બહેનો ઘણી વાર મેં કથા કરી છે, ટૂંકમાં લઉં કે એ સમયે મારવા જાય અને એ સમયે અસ્વસ્થામાં મારવા જાય, આ વાતની દુનિયાના માલિક ભગવાન કૃષ્ણને ખબર પડી છે. અને તમારી સાથે એક કૃષ્ણ જો હોય ને તો 1000 અસ્વસ્થામાંથી ડરવાની જરૂર નથી. પણ ક્યારે? જો તમારી પાસે એક ભક્તિ રૂપી કૃષ્ણ હોવો જોઈએ. ભગવાન આવ્યા અને પાંડવોને કીધું કે હે પાંડવો, ચાલો. ક્યાં? આપણે ભક્તિ કરવા જવાનું છે. પાંડવો કહે પ્રભુ રાત્રે પણ ભક્તિ. અને ત્યારે કૃષ્ણે બે વાત કરી. હું કાયમ કથામાં કહું એટલા માટે કહ્યું કે પહેલું કનૈયાએ કીધું કે ભક્તિને ને સમયને લેવા દેવા નથી. સાંભળજો, ભક્તિને ને સમયને લેવા દેવા નથી. કોઈ કહે સવારે જ ભક્તિ થાય, એને વંદન કરું. બાકી કોઈ એમ કહેતું હોય કે સવારે જ થાય, એવું માનતો નથી. મારી બુદ્ધિ પ્રમાણે કોઈ એનો અનર્થ ન કરે. ભક્તિને ને સમયને લેવા દેવા. રાત્રે 12 વાગે પર કદાચ ખોટું સપનું આવી જાય ને તો તમારા બેડની બાજુમાં રુદ્રાક્ષની માળા રાખવાની. ઓમ નમઃ. ભક્તિને ને સમયને લેવા દેવા નથી. આ મારી વાતો સાંભળો, ભક્તિને ને ઉંમરને લેવા દેવા નથી. ઘણા એમ કે ભક્તિ 60 વર્ષ પછી જ કરવાની, એટલે હું 60 નો છું. ભક્તિને ને ઉંમરને લેવા દેવા નથી અને ભક્તિને ને સમયને લેવા દેવા નથી. જ્યારે મન લાગે ને, પણ મન લાગવું જરૂરી છે. ઘણા એવા છે ને 80 વર્ષ મન નથી લાગ્યા. અને ઘણા એવા છે, પ્રહલાદની કથા આવશે, સાહેબ ધ્રુવ મહારાજની કથા આવશે કે જેને 80 વર્ષે મન નથી લાગ્યા. અને ઘણા એવા છે કે 5 વર્ષમાં સમ્રાટની પદવી પ્રાપ્ત કરી. પણ ભક્તિમાં મન કોનું લાગવું? કે પૈસા બધા પાસે હોય પણ વાપરવાની હિંમત કોની પાસે હોય? અને વાપરે કોણ? તો હે મારી માતાઓ બહેનો, કનૈયો જેને ધારે ને એને જ એના નામ પાછળ પૈસા વપરાવે. એકવાર જોરદાર તાળી સાહેબ. કનૈયાને ખબર કે આ મારા નામ પર વાપરશે તો મારે 3 ગણા કરીને આપવા. એમ તો બધા કેમ ભાગવત નથી કરાવતા? ગામમાં કેટલા લોકો રહેતા હોય, બધા કેમ ભાગવત નથી કરાવતા? બધા કેમ રામકથા નથી કરાવતા? બધા કેમ શિવ કથા નથી કરાવતા? ભગવાન કે બધા કરાવે તો 3 ગણા લાવું ક્યાંથી? એટલે ભગવાન કહે કે કોને નિમિત્ત બનાવે? મારા કનૈયાના જે 2 હાથ હોય ને એને જ મારો કનૈયો નિમિત્ત બનાવે. યાદ રાખજો. અને બીજી એક વાત કહી દઉં, સ્પષ્ટ બોલું છું કે તમારી ભક્તિ નહીં, પણ તમારા કુટુંબમાં રહેલો એક જીવ એવો હોય, એક જીવ કે જે ભગવાનમાં સમર્પિત હોય, એના પુણ્યથી, એની દિવ્યતાથી, એની ભવ્યતાથી તમને કથા કરાવવાનો મોકો પ્રાપ્ત થાય છે. ભક્તિને ઉંમરને લેવા દેવા નથી, ભક્તિને સમયને લેવા દેવા નથી. કૃષ્ણ બોલે છે. પાંડવોને લઈને ગયા, પાંડવો જતા રહ્યા. પાછળ અસ્વસ્થામાં આવ્યો દુર્જન હતો. દુર્જન હોય દુર્જન જ રહે, સજ્જન હોય સજ્જન રહે. જેના મનમાં બદલો લેવાની ભાવના જાગે દુર્જન, જેના હૃદયમાં કાયમ માટે પ્રેમ વસ્તુ રહે ને સજ્જન. એ મારી માતાઓ બહેનો, આજે કથામાં મારે કહ્યું છે કે જિંદગીમાં દુશ્મનનું પણ સારું વિચારજો, તમારા પર મારો ઘોડો નાથ રાજી રહેશે. મારી માતાઓ બહેનો સાહેબ, એ દુશ્મન હોતો નથી, એનો વાત નથી. આપણી પ્રગતિ એનો દુશ્મન આપણને કરાવે. એ દુશ્મન આપણો હોય જ નહીં, એને આપણે હું લેવા દે. આપણી પ્રગતિ થાય એટલે ઉભો થાય. પ્રગતિ બહુ થાય. હું ઘણી કથામાં કહું કે રામને હારું હતું એક જ રાવણ હતો, કૃષ્ણને હારું હતું એક જ કંસ હતો. આપણે તો હવારે ઉભા થાય એટલે 2 ઉભેલા જ હોય. તમારે ને મારે બધાને આવવું જોઈએ સાહેબ, યાદ રાખજો. પણ એ જ્યારે દુશ્મનો વધે ત્યારે સમજવાનું કે પ્રગતિ વધી એટલે દુશ્મનો વધે. અને પ્રગતિ ક્યારે વધે? એકવાર હાથ ઉપર કરીને તાળીઓના ગળા ઠેવડાવ્યો, કનૈયો સાથે હોય ત્યારે પ્રગતિ વધે સાહેબ.
કોઈ એમ કહે મારી બુદ્ધિથી કમાઈ લેવું, ભૂલી જજો, ભૂલી જજો. કોઈ એમ કહે મારી મહેનતથી કમાઈ લેવું, ભૂલી જજો. મેહુલ જાનીનું બયાન છે, બુદ્ધિથી કોઈ કમાતું નથી. કારણ કે બુદ્ધિથી કમાવાની વાત હોય તો કરોડપતિ હોય, આપણા કરતા 10 ગણેલો ભણેલો મેનેજર આપણી ઘરે કામ કરતો હોય, ત્યાં બુદ્ધિ ક્યાં જાય? આપણા કરતા ભણેલો હોય, કેટલો ભણેલો હોય, એ આપણે ત્યાં નોકરી કરતો હોય, પગાર આપણે ચૂકવતા હોય, આપણા કરતા બુદ્ધિ વધારે છે કે નહીં? છે કે નહીં? તે છતાં પણ એ ક્યાં જાય? બીજી વાત તમને કરી દઉં મારી માતા બહેનો, સાંભળજો. કોઈ કઈ મહેનત થી તો સાહેબ આ ખાડા ખોદવા વાળા મજૂર આવે ને, એ સવારે 7 વાગ્યાનો ખાડો ખોદે, સાંજે 7 વાગ્યા સુધી ખાડો ખોદે. છોકરું બાંધેલું હોય ખાડા ખોદતા હોય, આપણે બધા જોઈએ છે, જોઈએ કે નહીં? સાંજે એને 300 રૂપિયા મળે. કેટલા મળે? કેટલા મળે? 300 રૂપિયા. અને 300 રૂપિયા લઈને જતા રહે. એટલે કોઈ એવું નહીં માનવાનું કે મહેનતથી, કોઈ એવું નહીં માનવાનું બુદ્ધિથી. પણ જીવનમાં કોઈ પણ પ્રકારે સક્સેસ જાઓ ને, સક્સેસ કેવા? સંપત્તિથી નહીં. કોઈ પણ પ્રકારે સક્સેસ જાઓ ને ત્યારે સમજવાનું કે આ મારા નસીબ અને મારા કનૈયાની કૃપાથી સક્સેસ ગયો છે. મારી માતા બહેનો,